કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના વિજયવાડામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 20મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી. આ ઇવેન્ટે ભારતના આપત્તિ વ્યવસ્થાપન પ્રયાસોમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોનને ચિહ્નિત કર્યું. ઉજવણી દરમિયાન અમિત શાહે એનડીઆરએફની 10મી બટાલિયન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના દક્ષિણ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આપત્તિ વ્યવસ્થાપનમાં વૈશ્વિક નેતા બનવા માટે ભારતની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. એનડીઆરએફના 12,000થી વધુ ઓપરેશન્સ અને 1.58 લાખ જીવ બચાવવાના પ્રભાવશાળી રેકોર્ડને હાઇલાઇટ કર્યું. અમિત શાહે આપત્તિ પ્રતિસાદમાં એનડીઆરએફની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતાની પ્રશંસા કરી અને આપત્તિ વ્યવસ્થાપનમાં સતત સુધારણા અને નવીનતાના મહત્વને ઉલ્લેખ કર્યો. તેમણે સુપોલમાં રિજનલ રિસ્પોન્સ સેન્ટર અને હૈદરાબાદના નેશનલ પોલીસ એકેડમીમાં ઇન્ટિગ્રેટેડ ઇન્ડોર શૂટિંગ રેન્જ સહિતના અનેક મુખ્ય પ્રોજેક્ટ્સના પાયાના પથ્થર મૂક્યા. કેન્દ્રીય મંત્રીએ આપત્તિ વ્યવસ્થાપન માટે શૂન્ય મૃત્યુ અભિગમની સરકારની દ્રષ્ટિ પુનરાવર્તન કરી આપત્તિઓ દરમિયાન જીવના નુકસાનને રોકવા માટે સક્રિય પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અભિગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન 2047 સાથે સંકળાયેલા છે, જે ભારતને આપત્તિ પ્રતિરોધક બનાવવા અને તેના આપત્તિ જોખમ ઘટાડા સિસ્ટમોને વધારવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઇવેન્ટે એનડીઆરએફની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓને પણ દર્શાવી. ભારતના આપત્તિ વ્યवस्थापन इंफ्रास्ट्रक्चर અને क्षमता निर्माण में तेनी भूमिका हाईलाइट करी. मैं आज विश्वास से कह रहा हूं, एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है. नरेंद्र मोदी जी की सरकार डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है. 12वें वित्त आयोग में 12,500 करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था. 14th फाइनेंस कमीशन ने 61,000 करोड़ रुपया 61,000 करोड़ रुपीस को इंगित करने का काम किया है.